વિસાવદર ખાતે ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ પટેલ પ્રગતિ મંડળ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 21 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ચાપરડાથી સુવેરધામના મહંત શ્રી મુક્તાનંદજી બાપુ તેમજ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળથી શાસ્ત્રી આનંદ સ્વરૂપ સ્વામી, મુકુંદ સ્વામી તેમજ નારાયણ અને જૂનાગઢ યમુના કુટીરના મહંત સીતારામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પટેલ પ્રગતિ મંડળના આગેવાનોએ સંતો મહંતોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ધર્મ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। પટેલ પ્રગતિ મંડળ ના માધ્યમથી ચોથા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત તમામ સંત વૃંદ, તમામ સ્ટેજ ઉપર સમાજના આગેવાન મહાનુભાવો અને આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને બાળકો, આજે 21 દંપતી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, એમને માટે શુભકામના કરું છું। એનું દાંપત્ય જીવન જે છે એ સુખી જાય, એ સનાતન સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવે, મનુ અને શત્રુપાએ જે સિદ્ધાંતો આપ્યા છે એ પ્રમાણે વર્તે, મા બાપની સેવા કરે, અતિથિ સત્કાર કરે અને પોતાની પરંપરાઓનો નિર્વાહ કરે, એવી શુભકામના કરું છું। પટેલ પ્રગતિ મંડળ જે છે એને ધન્યવાદ આપું છું કે યુવાનો તમારા થોડાક પ્રયાસથી તમે જે પ્રયત્ન કરો છો એમાં સમાજની કેટલા બધા પ્રશ્નો હલ થઈ જાય છે। કલયુગે સંઘે શક્તિ, અહીંયા એક એક વ્યક્તિ જિલ્લા ડિસ્ટ્રિક્ટ ચલાવે એવી વ્યક્તિઓ બેઠી છે। ભાઈ શ્રી કનુભાઈ બાલાળા, હર્ષદભાઈ, અનેક વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે। નામ લઉં તો એમાં ટાઈમ વધારે જશે, પણ તમે બધા શક્તિશાળી છો, ઉર્જાનો સાગર છો, શક્તિનો સ્ત્રોત છો। સૂઝબૂઝ સાથે સંગઠિત થઈ કલયુગે સંઘે શક્તિ, હું કેમ માનવ જાતને ઉપયોગી બનું, અને હું અને તમે બધા સનાતન સંસ્કૃતિના સંતાનો છીએ એ વાત આપણે યાદ રાખવી જોઈએ, અને આપણે બધા હિન્દુ છીએ એ વાત આપણે યાદ રાખવી જોઈએ। આપણી ઈષ્ટ ઉપાસના પરંપરા, આપણા તહેવારો એ પ્રત્યે પણ આપણે ભાવ હોવો જોઈએ, એના આયોજનો થવા જોઈએ। જે સમાજ એની સંસ્કૃતિને જાળવી રાખે એ સમાજનો કોઈ દિવસ નાશ ન થાય। ભાગ છે સંપ્રદાય, વ્યવસ્થાનો ભાગ છે, પણ સનાતન સંસ્કૃતિના આપણે બધા સંતાન છીએ, આ વાત યાદ રાખજો। અને રાષ્ટ્ર પ્રેમ દરેકના હૃદયમાં હોવો જોઈએ। આ જાહેર મિલકત છે, મારા દેશની છે, એને ક્યાંય નુકસાન ન પહોંચે। અને છેલ્લી વાત, જે શક્તિશાળી વ્યક્તિત્વ છે, જે સમાજને ઉપયોગી વ્યક્તિત્વ છે, એની હંમેશાને માટે પીઠ થાબડજો। જે લોકો શક્તિશાળી લોકોને આગળ લાવશે એ સમાજ ઉન્નતિના પંથ ઉપર જશે, શક્તિશાળી વ્યક્તિઓને લાવશે એ દેશ ઉન્નતિના પંથ ઉપર જશે। એટલે શક્તિશાળીની પીઠ આપણે વિદ્યાર્થીને એટલા માટે એવોર્ડ આપીએ છીએ કે ધન્યવાદ, અમે તારી સાથે છીએ, તું સારું કરે છે। એટલે આ પ્રાંતના ધર્માચાર્ય તરીકે યુવાનો તમારી પીઠ થાબડું છું, તમે સારું કામ કરો છો, અને તમામ યુવાનો આ માર્ગે ચાલજો, એટલું કઈ મારી વાતને પૂર્ણ કરું છું। અને મહેમાન છે મારે ઘણા બધા, એટલે રજા પણ લઉં છું મારા વાલા, કારણ કે જાજા ઢોરા જેને જાન, તારી જે જવાબદારી થતી હોય, ભેળસેળ વગરનો ધંધો કરો, ખોરાકમાં ભેળસેળ અટકાવો, અને યુવા પેઢી જ આ બધું કરી શકશે, ખાલી સરકાર એકથી નહીં થાય। આપણી મેન્ટાલિટી જો બદલશે તો મને લાગે પરિવર્તન આવી જાય। પૈસો આવી જાય તો માનસિકતા નહીં બદલે, માનસિકતા સારા વિચારોથી બદલશે। ખૂબ ખુશી અનુભવું છું, આપણો પ્રાંત ખૂબ સુખી છે। અને એક વાત કે સમાજ એજ્યુકેશન ઈચ્છે છે, સમાજ આરોગ્ય ઈચ્છે છે, અને સમાજ સુરક્ષા ઈચ્છે છે। આપણા પ્રાંતની સુરક્ષા થવી જોઈએ, નાનામાં નાના માણસને કોઈ દબાવવો ન જોઈએ।
આની સુરક્ષા થાય એ લીડર આદમીઓની જવાબદારી છે. જેનું નેતૃત્વ લોખંડી હોય એ એના પ્રાંતની રક્ષા કરી શકે. સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય આ વસ્તુ બહુ મહત્વની છે. અને વિકસાવવાનો પ્રયત્ન સતત કરજો. સમૂહ લગ્નમાં જે લોકો જોડાણા છે એને ખાસ કહેવાનું મારે કે સમૂહ લગ્ન એ ગરીબ લોકો માટે નથી, પ્રગતિશીલ ક્રાંતિકારી લોકો માટે છે. એટલે આ તમામ દંપતી ક્રાંતિકારી છે. તમારે ઘરે પણ આટલો સમાજ આવે નહીં. આજે આટલા સાથે મળીને સમાજ અને સમાજના શ્રેષ્ઠીઓ સ્ટેજ ઉપર આવીને બેસે એટલે ખરેખર કેવડો મોટો પ્રસંગ કહેવાય. અને ગત ગંગા જ્ઞાતિ છે તો ગંગાનો પ્રવાહ છે. એટલે સમૂહ લગ્ન જેની વિચારધારા છે, ભગવાન રામના લગ્ન ને એમના ચારેય ભાઈઓના લગ્ન સમૂહ લગ્ન થયા હતા. એટલે આ પ્રાચીન પરંપરા છે, આ નવી પરંપરા નથી. આ તમારું ધ્યાન દોરું છું. ફરી પ્રગતિ મંડળ પટેલ સમાજને ધન્યવાદ આપું છું. કેવલ સમૂહ લગ્ન નહીં પણ મેં જે વાત કરી એમ સમાજને જરૂર પડે ત્યારે પડખે જઈને ઉભા રહેજો. અને પોતે જે જ્ઞાતિમાં છે એનું ગૌરવ હોવું જોઈએ. બેના ઉપર બહુ મોટી જવાબદારી હોય છે. આચરણ વાળો રાજનેતા અને આચરણ વાળો ધર્મગુરુ, આ બે જે કામ કરી શકે છે એવું કોઈ કામ જલ્દી નથી કરી શકતું. એટલે આ બે વ્યક્તિ તો ખૂબ આચરણ વાળી જોઈ, બે વ્યક્તિ શક્તિશાળી જોઈ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આપણો પ્રાંત, આપણા મનમાં વિચાર આવવો જોઈએ કે આ પ્રાંત મારો છે. આપણે પ્રતિજ્ઞામાં પણ વાંચતા કે હું ભારતનો વતની, આ દેશ મારો છે, હું અહીંનો નાગરિક છું. તમે દાયિત્વને જો સમજતા શીખશો, દાયિત્વ એટલે જવાબદારી, તો મને લાગે છે કે જીવન ધન્ય થઈ જશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ એમ કહ્યું છે કે સ્વધર્મનો વ્યક્તિ તૈયાર નહીં થાય, સારી વ્યક્તિ વગર સારો સમાજ તૈયાર નહીં થાય. અને અત્યારે ભગવાનની અસીમ કૃપા થઈ છે. યુવાનો, અમારા બચપણમાં સાયકલ નહોતી મળતી, થીગડા મારીને ફરતા હતા. તમે બધા ભાગશાળી છો કે તમારી પાસે એજ્યુકેશન માટે વ્યવસ્થાઓ મળી રહી છે. તમને વ્યવસ્થાઓ તમામ મળે છે. કપડા, લત્તા, વાહન વ્યવહાર, આજે ભોગવટો ખૂબ સારો કરો છો. માત્ર સંમતિની જરૂર છે, માત્ર સર્વ દ્રષ્ટિ લક્ષીકોણની જરૂર છે. સર્વ દ્રષ્ટિકોણ, કેવલ વ્યક્તિલક્ષી દ્રષ્ટિ નહીં, સર્વલક્ષી દ્રષ્ટિ. હું સુખી થાવ, મારો સમાજ સુખી થાય, મારો પ્રાંત સુખી થાય. અને દરેક વ્યક્તિ ઉપર ઋણ છે. પ્રાંતનું ઋણ છે, પ્રકૃતિનું ઋણ છે, સંસ્કૃતિનું ઋણ છે. આ બધા ઋણને અદા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને હવે નવી પ્રતિભાઓ જે છે ખૂબ ઉર્જાવાન છે. ઉર્જાવાન યુવાનો ખૂબ આગળ આવી રહ્યા છે. અત્યારે આ સભાના પ્રમુખ ભાઈ શ્રી જમનભાઈ, હું નામ લેતા ભૂલી ગયો, હવે યાદદાસ્ત પણ ધીમી પડતી જાય છે. અને સામે અમે ને ભાઈ કનુભાઈ ને બધા હવે રિટાયર લાઈફમાં જઈ ગયા. જુવાનીમાં ખૂબ પ્રયત્ન કરી લીધા હતા. ઠેકાણે જે છે અત્યારે જે સભાઓ, જે સમાજ ભેળો થાય એ નાની એવી સભાઓ ભરીને કામ કરતા હતા વર્ષો પહેલા. અને અમે જઈ 5-15 જણા સભામાં હોય. હવે ભગવાનની પુનાઈ છે. એટલે તમે સારું કામ કરી રહ્યા છો ખૂબ, અને ધન્યવાદ ને પાત્ર છો. પણ તમારું મન ઈ કલ્પવૃક્ષ છે. તમે મનમાં સારા વિચાર કરશો તો મને લાગે ઓછું ભણેલા હોય તો બહુ ચિંતા ન કરતા. તમે ઓછું ભણેલા હો તો ચિંતા ન કરતા. તમારી સ્કિલ ડેવલપ થયેલી હશે તો તમે સારા સમાજમાં કામ પણ કરી શકશો. તમારું વ્યક્તિત્વ આસમાનને આંબે એવું થશે. તમારું વ્યક્તિત્વ આસમાનને આંબે એવું થશે. અને આજના યુવાનોને ખાસ કહું છું, રાજ